જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે 7, સવા 7 જેવું થઈ ગયું છે અને મારે બહાર જવાનું છે, એટલા માટે હું અત્યારે માલિકનેસ પહોંચી ગયો છું। અને માલિકનેસ પહોંચી ગયો એટલે કે મારે રાજુલા જવાનું છે જુવાર વેચવા। તો અત્યારે હું માલિકના પહોંચી જતા કે બાપા સીતારામનું મઠી આવી છે, એમ થયું કે હાલો દર્શન કરતા જઈ। તો અત્યારે છે ને આપણે બાપા સીતારામના અહીંયા પહોંચી ગયા છીએ મઢીએ, આપણે બાપાના દર્શન કરતા જઈને પછી આગળ વધીએ। તો તમને અત્યારે હું બતાવી દઉં, બાપાના દર્શન કરી લઉં એવું બધું। અહીંયા માલિકનેસનું બોર્ડ છે, ડંકી છે અને અહીંયા છે બાપાની મઢી। આપણે દર્શન કરી લઈએ બાપાને। અહીંયા છે આવા બાપા સીતારામની મૂર્તિ જુઓ, કટ્યાની એવી છે, નાનકડી એવી મોટી છે પણ મસ્તનું છે અહીંયા બધી। તો તમારે વિડીયોમાં બન્યું રહેવાનું છે, જ્યાં જ્યાં લોકેશન સારા આવશે એ હું તમને બતાવતો રહીશ। તો અત્યારે આપણે ગોરાણા પૂગી ગયા છીએ અને ગોરાણા પૂગીને અત્યારે આપણે પાણી એવું પી લીધું છે। અહીં પરબ છે ને પાણીનો જરૂર જોઈએ, ફૂલ ઠંડો। અને અહીંયા બાપા સીતારામનું મોટી છે અને અમારા રિક્ષા છે ને, તો આ રિક્ષા છે અમારે, આમાં જુવાર અમે આમાં નાખી છે। હવે આ રિક્ષા અમારે હવે રાજુલા લઈને જવાની છે એડની અંદર, લોટિંગ ભરેલી છે એટલે આપણે એટલા માટે આપણે ગાડી લઈ લીધી છે। તો ફૂલ લોટ છે ગાડીમાં। તો હવે એડમાં જઈને હવે આપણે મળીએ। તો અત્યારે આપણે રાજુલા માર્કેટિંગ એડની અંદર પહોંચી ગયા છીએ અને આપણે જુવારને જેટલું હતું બધું આપણે ઉતારી દીધું અને હવે હરાજી આવે એની વાટ જોઈને આપણે બેઠા છીએ। જ્યારે હરાજી આવશે લાઈવ તમને હરાજી બતાવી દે અને જ્યાં ઉતારી છે જાહેર કઠોળ છે એ બધું બતાવી દઉં। રાજુલાનો એડ તમને હું આખો બતાવું છું। આ કઠોળ વિભાગ છે અને આ પહેલી લાઈન જે છે ને એ છે જુવારની, અવળી લાઈન છે। અને બીજી લાઈનની વાત કરું ને તો બીજી લાઈનમાં વાહન ઊભા છે, એ સામેની સાઈડ છે, ઓલી સાઈડ છે અને આ સાઈડ છે કપાનો વિભાગ। અને આ સાઈડ છે ને સામેની સાઈડ ટ્રેક્ટર પીડી બાજુ, એ બાજુ છે છીણાની લાઈન। અને ઓલી કોર સામું દેખાય ને કપાને અડું, ત્યાં થાય શાક માર્કેટની હરાજી બકાલાનું બધું ત્યાં। તો તમે વિડીયો આખો જોજો અને વિડીયોમાં તમે બિના રહેજો એટલે હું તમને લાઈવ હરાજી બતાવી કઈ રીતની રાજુલાની અંદર હરાજી હાલે ને। હવે છે ને હરાજી ફાઇનલ આવી ગઈ છે અને આપણે થોડાક સેટા છે અને હરાજી આગળ થયેલી આવે બતાવું છું। તો આમ છે ને હરાજી આવેલી આવે આગળ થઈ અને આ લાઈન આખી છે, જે આ લાઈન કઠોળની છે અને અહીંયાથી તમારો વારો અહીંયા ચાલો દાદા આવેલા હોય ને બધું અને હરાજી અહીંયા આવેલી આવે છે। હવે આપણો જ્યારે વારો આવી જાય છે ને ત્યારે કહીશું કે હવે આપણે એટલો ભાવ આવ્યો છે। તો ફાઇનલી આપણી જાય ફેસાઈ ગઈ છે। તો આપણી જાહેરના છે ને 900 અને આપણે 946 રૂપિયા આવ્યા છે આપણી જાહેરના। જાહેરની આજ બજાર સારી છે, હવે થોડોક આપણા કઠોળ રહેશે, બાકી તો બધી હરાજી અત્યારે પૂરી થવા આવી છે। તો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને ફેસબુકમાં જોતા હોય એ આપણને ફોલો કરજો। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ।